જોહાર જય આદિવાસી। અમે જે આજરોજ કલેક્ટર મેડમ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, એમાં ગુજરાત સરકાર દ્વારા 40% અને 60% જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે, એનાથી આદિવાસી જે વિદ્યાર્થીઓ છે એ SC ST OBCના જે વિદ્યાર્થીઓ છે એમને અનામતનો લાભ મળતો નથી, અનામતથી એ લોકો વંચિત રહી ગયા છે અને આના કારણે એમને જે નોકરીઓ છે એ નોકરીઓ પણ ખાલી રહી ગઈ છે। અને જે SC ST અને OBCના જે વિદ્યાર્થીઓ છે અને એમની અનામત ખતમ કરવાનું જે અહીં ષડયંત્ર જે થઈ રહ્યું છે અને એ ક્રાઇટેરિયા ઘટાડવામાં આવે અને આ જે ષડયંત્ર છે એને રોકવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા જે પણ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે એ બધા માટે સરખા છે। એમાં જનરલના જે ક્રાઇટેરિયા નક્કી કર્યા એમાં 40% અને 60% ક્રાઇટેરિયા બધા માટે જો સરખા હોય તો SC ST અને OBCના જે અનામતની જે સીટો છે એના ક્રાઇટેરિયા કયા નક્કી કર્યા તે એમને કોઈ નક્કી નહીં કરેલા અને સેન્ટ્રલ ગવર્મેન્ટે જે રીતે નક્કી કર્યા છે ક્રાઇટેરિયા એ રીતે ગુજરાત સરકાર પણ SC ST અને OBCના જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે અને જે પણ અત્યારે નોકરીઓ છીનવાઈ રહી છે એમાં જે જનરલવાળા એ નોકરીની અંદર અત્યારે ખુશી રહ્યા છે તો એ પણ નાબૂદ કરે અને જે ગુજરાત સરકાર દ્વારા જે ષડયંત્ર રચાયું છે એનાથી અમારા જે વિદ્યાર્થીઓ છે એ વંચિત છે। આજે નોકરીઓની અંદર ગૌણ સેવા પસંદગી મંડળની જે નોકરી છે કે કોન્સ્ટેબલની નોકરીઓ છે કે પછી શિક્ષકોની નોકરીઓ છે એ છીનવાઈ રહી છે। તો એના માટે અત્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને એના આગળ પણ અમે રજૂઆત કરેલી, કલેક્ટર મેડમ શ્રીને પણ રજૂઆત કરેલી, તો તેનો પણ કોઈ અત્યાર સુધીમાં જવાબ આપવામાં નથી આવ્યો અને આજે કોઈ હાજર પણ નથી અત્યારે અહીંયા છોટાઉદેપુરની અંદર, નથી PA હાજર કે નથી કલેક્ટર શ્રી હાજર, કોઈ નથી હાજર। તો અમારા જે વિદ્યાર્થી છે એમનું શું થશે? જો એમની અનામત છીનવાઈ જશે, અનામત ખતમ થઈ જશે તો અમારા વિદ્યાર્થીનું શું થશે, અમારા સમાજનું શું થશે? એના માટે અત્યારે અમે એક થઈને જે અમને ન્યાય મળે એના માટે અમે અહીંયા આવ્યા છે અને જો અમને ન્યાય ના મળે તો અમે ગાંધીનગરની અંદર જઈને ધરણા પર બેસીશું। જોહાર જય આદિવાસી। આજરોજ છોટાઉદેપુર ખાતે અમે કલેક્ટર મેડમ શ્રીને આવેદન આપવા માટે છોટાઉદેપુરના વિદ્યાર્થીઓ ભેગા થયા હતા। અમારી માંગણી છે કે જે ગુજરાત ગવર્મેન્ટમાં વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં જે 40% મિનિમમ લાવવાનો ક્રાઇટેરિયા છે, જેમાં અમને છૂટછાટ આપવામાં આવે, કેમ કે ST SC વિદ્યાર્થીઓ આમાં 40%ના ક્રાઇટેરિયાના લીધે ભરતીથી વંચિત રહી જાય છે। એની જગ્યાએ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે SSCમાં મોડલ છે કે જેમાં 30% ઓપનવાળા માટે મિનિમમ ક્રાઇટેરિયા છે, EWS OBC માટે 25% છે અને ST SC માટે 20%નો ક્રાઇટેરિયા છે। એ જ મોડલ ગુજરાત ગવર્મેન્ટ બી અપનાવે, જેથી કરીને આદિવાસી વિદ્યાર્થીઓ જે ક્રાઇટેરિયામાં આવતા નથી તે આવે। એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા આજે છોટાઉદેપુર ખાતે। રાઠવા જયદીપ, વિદ્યાર્થી।